કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે ધોરણ 10ના ગણિત જેના એક મહત્વપૂર્ણ પ્રકરણ જેનું નામ છે સમાંતર શ્રેણી, જે કે સ્ટાન્ડર્ડ ગણિતની અંદર લગભગ 8 થી 9 માર્કનું પૂછાય અને બેઝિક ગણિતની અંદર એ 10 થી લઈને 12-13 માર્ક સુધી પૂછાઈ શકે તેની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો. આ પૂરા માર્ક તમને બોર્ડ એક્ઝામમાં મળી શકે. બરાબર? તો ચેપ્ટરનું નામ છે સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી એટલે શું? અગર હું લખું 1 2 3 4 5 6 7, તો આ થયું શું? આ થયું, અગર આને હું પ્રથમ પદ ગણું તો આ છે a વત્તા 1 a1, હે ને? આ થયું a1, આ થયું a2, આ થયું a3, એમ મને અલગ અલગ પદ મળે. તો પ્રથમ પદને અગર a કહીએ તો બીજું પદ કેવું થાય? a, બીજું પદ થાય a વત્તા કોઈક d. તો a1 શું થાય? a1 એટલે કે બીજું પદ એ થાય a વત્તા d. આ d શું છે? એ d એક સામાન્ય તફાવત છે જે દરેક વખતે સરખો જ હોય તો જ આપણે એને સમાંતર શ્રેણી કહીએ. તો જોઈએ, 5 અને 6 વચ્ચે પણ એક જ તફાવત છે. બરાબર? આ પ્રથમ પદ છે, આ બીજું છે, આ ત્રીજું છે, આ ચોથું છે, આ પાંચમું છે. પાંચમું પદ એટલે આપણે લખીશું a5 બરાબર a4 પ્લસ 1. બરાબર ને? એવું થયું ને અહીંયા? બરાબર? 4 વત્તા 1. તો આ જે થયું છે તેને આપણે શું કહીશું? સમાંતર શ્રેણી. અચ્છા, સમાંતર શ્રેણીની અંદર જે તફાવત છે તે ધન એટલે કે પોઝિટિવ સંખ્યા, ધન, ઋણ એટલે કે નેગેટિવ સંખ્યા અને શૂન્ય હોઈ શકે. એટલે કે અગર હું લખી આપું 2, 2, 2, 2, 2, તો આ પણ એક સમાંતર શ્રેણી થઈ. જે સમાંતર શ્રેણીની અંદર ચોક્કસ નંબર એટલે કે એના જે પદોની સંખ્યા નક્કી હોય તો તેને શાંત સમાંતર શ્રેણી કહીશું. જો સંખ્યા નક્કી ના હોય તો આપણે તેને અશાંત સમાંતર શ્રેણી કહીશું. બરાબર? એ તમને કદાચ એકાદ માર્કમાં પૂછાઈ શકે. અચ્છા, હવે આપણે આના દાખલાઓ જોતા જઈએ. તો ઉદાહરણ નંબર 1 થી શરૂ કરીશું. ક્યાંથી શરૂ કરીશું? ઉદાહરણથી શરૂ કરીશું. ઉદાહરણ નંબર 1 છે સમાંતર શ્રેણી 3/2 1/2 -1/2 અને -3/2 માટે પ્રથમ પદ a એટલે આપણું શું થયું? a બરાબર થયું 3/2. બરાબર? આ એ થયું. અને સામાન્ય તફાવત d લખો. સામાન્ય તફાવત d બરાબર શું? d બરાબર a1 - a. તો આપણી પાસે આ આપણું બીજું પદ છે તે છે 1/2 -3/2. શું થયું? 1/2 -3/2. એટલે આપણો જવાબ શું આવશે? આપણો જવાબ આવશે 1 - 3/2. બરાબર? 1 - 3 ને શું લખાય? -2/2 એટલે થયું -1. બરાબર? તમને મારી વાત સમજાય છે? આમ આપણે જોઈએ તો કહી શકીએ કે સમાંતર શ્રેણી એટલે કે કોઈક શ્રેણી જેની અંદર પ્રથમ પદ a હોય, પછી દરેક વખતે a વત્તા d ઉમેરતો જાય. તો આના પછી શું થયું? a વત્તા 2d, a વત્તા 2d. પછી શું થયું? a વત્તા 3d. પછી શું થયું? એમ કરતા કરતા આપણને a વત્તા n d મળે, જ્યાં n એક છેલ્લી સંખ્યા હોઈ શકે. અને આ જે છે ને તેના સામાન્ય તફાવત એટલે આગળના પદમાંથી એની પાછળનું પદ માઇનસ કરવું, ને? એટલે થયું કે a k+1 - ak. એટલે કે અગર હું લઉં કે a નું ત્રીજું પદ લઉં તો ત્રીજું પદ માઇનસ બીજું પદ કરું. બરાબર? તો આ મારું ત્રીજું પદ છે અને આ મારું બીજું પદ છે. તો મારું ત્રીજું પદ શું થયું? a વત્તા 2d. શું થયું? એ થયું છે a વત્તા 2d ઓછા a વત્તા d. એટલે હું કાઉન્સને ખોલીશ તો શું થશે?
આ માઇનસ ને આ પણ માઇનસ થશે એટલે ઋણ ઋણ આ કેન્સલ અને 2/d માંથી આ ડી ગયો તો મારો જવાબ રહેશે ડી. આમ જે મળે એને આપણે કહીશું સામાન્ય તફાવત. બરાબર. ઓકે, તો આ તમારે જાણ ખાતર હતો. પૂછી શકાય તમને કે કોઈક પણ જે છે આપણું સમાંતર શ્રેણી તેના માટે સામાન્ય તફાવત, તો એ આ રીતે શોધી શકાય. શું શોધી શકાય? એ n વત્તા 1 ઓછા an અથવા એ કે વત્તા 1 ઓછા એ કે, આ બંને શું થાય? ડી થાય. એટલે સામાન્ય તફાવત આપણને મળે. બરાબર. આગળનો દાખલો જોઈશું, ઉદાહરણ નંબર 2, કે જે તમને 1 માર્કમાં પૂછાઈ શકે. નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે? જો સમાંતર શ્રેણી હોય તો તેને પછીના બે પદ લખો. બરાબર. બે પદ બે લખવાનું છે. આ છે 4, 10, 16, 22. 4, 10, 16, 22. હવે અગર હું આમાંથી આને માઇનસ કરું એટલે કે a2 માઇનસ a1 શું થાય? 10 ઓછા 4 બરાબર 6. આમાંથી આને માઇનસ કરું. બરાબર. આને કહીશું a1, આ છે મારું a2, એ છે મારું a3 અને આ છે મારું a4. તો મેં કર્યું છે a3 માઇનસ a2 એ શું આવશે? 16 ઓછા 10 એ પણ થયા 6. પછી છે મારી પાસે આવશે a4 માઇનસ a3 a4 ઓછા a3, તો આની કિંમત થાય 22. 22 ઓછા 16 એટલે કે 4 ને 2 6 એ પણ 6 થયા. આમ દર વખતે સામાન્ય તફાવત અચળ રહેતો હોવાથી આ સમાંતર શ્રેણી છે. અને આની પછીના બે પદ, આના પછીના બે પદ લખવાના છે. એટલે મારે 22 વત્તા ડી એટલે થાય 22 વત્તા 6 એટલે થાય 28, 28. બરાબર. આ થયું મારું a5. એ શું થયું? a5. જ્યારે તમારું a6 છઠ્ઠું પદ એટલે આના પછીનું બીજું પદ એ થાય 28 વત્તા ડી. શું થાય? 28 વત્તા ડી. 28 વત્તા 6 સોરી 28 વત્તા 6. 28 ને 2 30 ને 4 34 એટલે થાય જવાબ હવે 34. તો આના પછીના બે પદ છે મારી પાસે 28, 28 અને 34, 34. બરાબર. એટલે કે આ જે પ્રથમ જે છે ને ઉદાહરણ 2 તેની અંદર પ્રથમ દાખલો જે છે તે એ સમાંતર શ્રેણી છે. બરાબર. આગળ જોઈશું. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. બધા જે વિડીયો આવશે હવે તે 2026ના માટે ખૂબ જ જરૂરી હોય તેવા જ હશે. બરાબર. દાખલાને 2-3 વખત સમજવાનો પ્રયત્ન કરવાનો. હવે જોઈશું આપણે ઉદાહરણ નંબર 2 નો બીજો દાખલો, જેની અંદર a1 બરાબર 1, a2 બરાબર -1, a3 બરાબર -3, a4 બરાબર -5 છે. હવે હું a2 માઇનસ a1 કરું તો મને ડી મળે ને? બરાબર. ડી બરાબર એ જ થાય ને? ડી બરાબર a2 માઇનસ a1 એટલે થાય -1 ઓછા 1. ઓછા એટલે -2 થયા. બરાબર. હવે પાછો ડી લઈએ મારે a3 માઇનસ a2, તો a3 છે મારી પાસે -3 માઇનસ -1 બરાબર. એટલે -3 વત્તા 1 એટલે મારો જવાબ આવ્યો -2. જ્યારે કે ફરી હું ડી શોધવાનો પ્રયત્ન કરું a4 ઓછા a3 ના દ્વારા, તો મને મળશે a એટલે કે -5 ઓછા -3. આ પણ કેટલું થયું? -5 વત્તા 3 એટલે જવાબ આવ્યો -2. એમ દર વખતે મારી પાસે જે તફાવત છે સામાન્ય તફાવત -2 જ મળે છે, જે દર્શાવે છે કે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે મારે આપેલી શ્રેણી જે સમાંતર શ્રેણી છે તેના માટે શું શોધવાનું છે? તો તેના માટે એના પછીના બે પદો શોધવાના છે. બરાબર. તો એના પછીના બે પદો સમાંતર શ્રેણીનો તફાવત મારી પાસે કેટલો આવ્યો? તો આવ્યો -2. હવે -5 હે ને, એટલે મારે આ પહેલું પદ એટલે a1, a2, a3, a4. હવે મારે જોઈએ છે a5.
બરાબર A4 વત્તા D. A4 છે -5 અને મારો D છે -2. હે ને? ભલે આપણે જોઈએ, આપણે લખીશું વત્તા -2 એટલે થયા -5 -2 થયા -7 ઋણ 7 આવે. હવે A6 ની વાત કરીએ તો A6 બરાબર A5 વત્તા D એટલે લખ્યું -7 વત્તા -2 એટલે થયા -9 બરાબર ઋણ 9 જે કે મારા એના પછીના બે પદ છે એ પૂછ્યું છે ને, પછીના બે પદ લખો તો એ બે પદ આપણે લખી નાખ્યા. બરાબર, તો તમારે નોટબુકમાં જ્યાં લખવું હોય ત્યાં લખી રાખવું જોઈએ અને પરીક્ષાના માટેની તૈયારી અત્યારે જ શરૂ કરી દેવી પડશે. હવે આપણને આપ્યું છે 3 નંબરનો દાખલો, જેની અંદર છે મારી પાસે A1 બરાબર -2, A2 બરાબર 2, A3 બરાબર ફરી -2, A4 બરાબર 2, A5 બરાબર -2. 1 2 3 4 ને 5 6. હવે મારે જોઈએ D બરાબર A2 માઇનસ A1 બરાબર A2 એટલે 2 માઇનસ -2 બરાબર ને, એટલે થયા 2 વત્તા 2 બરાબર થયા 4, એટલે થઈ ગયા 4. હવે ફરી D શોધીશ. D બરાબર A3 માઇનસ A2. A3 છે મારી પાસે -2 ઓછા શું કરવાનું છે મારે? ઓછા કરવાનું છે મારે -2. અચ્છા, A3 છે મારી પાસે -2 અને આ ઓછા, આ જે નિશાની છે ઓછાની, એટલે ઓછાની નિશાની લખી અને A2 ની કિંમત છે 2 એટલે મને જવાબ મળ્યો -4. તો 4 અને -4 માં બહુ મોટો આસમાન જમીનનો ફેર હોય, એટલે કે એ સરખા નથી, માટે D બે સરખા આવ્યા નથી, માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરાબર, આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરાબર ને? ઓકે, હવે આપણે ચોથો દાખલો જોઈશું. ચોથા દાખલાની અંદર પણ આપણને એવું કંઈ કીધું છે. તેની અંદર આપણી પાસે છે A1 બરાબર 1, A2 બરાબર 1, A3 બરાબર 1, A4 બરાબર 2, A5 બરાબર 2, A6 બરાબર 2, એટલે 1 2 3 4 5 6, પછી A7 બરાબર 3, 1 બરાબર 3 ને A બરાબર. તો આપણે લખીએ A2 માઇનસ A1 એટલે થયા 1 ઓછા 1 એટલે 0, જ્યારે કે A4 ઓછા A3, A4 ઓછા A3 બરાબર થાય 2 ઓછા 1. આ થઈ ગયા આપણી પાસે 1. આમ સામાન્ય તફાવત સમાન નથી. શું છે? સામાન્ય તફાવત સમાન નથી, માટે આપેલી આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. તમને 1 માર્કમાં આવું તો પૂછી શકશે, વધારેમાં પૂછવાનું નથી. બરાબર, ઓકે. આગળનો દાખલો જોઈએ. આગળ તમને અચ્છા, એટલે આ તો પૂરું થયું છે. સ્વાધ્યાય 5.1 ચાલુ કરીશું. 5.1 નો પહેલો દાખલો શું કહે છે? નીચે આપેલી સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ? સમાંતર શ્રેણી બને. ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે 15, એટલે મારી પાસે A1 આવ્યો 15. પછી પ્રત્યેક કિલોમીટર માટે D એટલે તફાવત છે D બરાબર 8, એટલે મારી પાસે A1 બરાબર A પ્લસ D એટલે થયા 15. અચ્છા, આ તો A2 થઈ ગયો મારો. A1 વત્તા D એટલે 15 વત્તા 8 એટલે થયા 23 રૂપિયા. જેમ કે A3 બરાબર A1 વત્તા 2D, A પ્લસ 2D ને, એટલે 15 વત્તા 8 ને 16, 15 ને 15 30 ને 31 રૂપિયા. એમ આપણે કરી શકીએ. દર વખતે સામાન્ય તફાવત સમાન જ રહેવાનો છે, 8 રૂપિયા. માટે આ આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. શું છે? આપેલી શ્રેણી સમાંતર શ્રેણી કહી શકીએ આપણે. હવે બીજો દાખલો છે. નળાકારમાં રહેલી હવાનું પ્રમાણ હવા કાઢવાના ક્રમ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલી હવાના 1/4 ભાગ જેટલો બહાર કાઢે છે. હવે જો આપણે જે નળાકાર છે ને ભાઈ, એ નળાકારની અંદર હવા, એ હવા શું કહેવાય? કદ કહેવાય. કદ એટલે શું? કદ એટલે એ ક્યુબિક મીટર એટલે ઘન મીટરમાં માપવામાં આવે.
બરાબર. હવે ઘન મીટરમાં માપવામાં આવે એટલે એ આપણું સામાન્ય તફાવત સરખો રહેવાનો નથી ક્યારેક પણ. માટે આ શું છે, એ કોઈ રીતે આપણે એને કહી શકીએ નહીં કે ભાઈ આ એ સમાંતર શ્રેણી છે. કારણ કે શું થશે કે દર વખતે નળાકારનું અગર આપણે કદ શોધીએ તો નળાકારનું કદ એટલે ઘનફળ. ઘનફળ શું આવે? પાઈ આર સ્ક્વેર એચ. હવે જો જ્યારે બી આ સ્ક્વેર અને એચ એટલે આ ગુણાય થઈ જવાનું ને, હવે આ ખૂબ મોટું પદ થઈ જવાનું. માટે દર વખતે સરખું રહેવાનું નથી. બરાબર બરાબર ને? તો આપણે એને સમાંતર શ્રેણી નહીં કહીએ. પ્રત્યેક, હવે ત્રીજો દાખલો જોઈએ. પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરમાં 150 રૂપિયા. પ્રથમ મીટરના કેટલા છે? 150 રૂપિયા. પછી દર મીટરના 50 રૂપિયા પ્રમાણે વધતો જાય એટલે પછી શું આવે? 200. પછી શું આવે? 250. પછી શું આવે? 300. પછી શું આવે? 350. બરાબર. એમ દર વખતે આ વધતો જાય છે અને સામાન્ય તફાવત સમાન રહેવાનો હોવાને કારણે આપણે એને શું કહીશું? સમાંતર શ્રેણી કહીશું. એના પછીનો દાખલો જોઈએ. એના પછી કહે છે 8% વાર્ષિક વૃદ્ધિ ચક્રવૃદ્ધિ વ્યાજના દરથી શરૂઆતની રકમ 10,000 મૂકેલી હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ કેટલી? હવે જો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર થાય આપણી પાસે, ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર થાય a બરાબર p(1 + r/100 અને n ઘાત. હવે જ્યારે ઘાત હોય ને ત્યારે કોઈ દિવસ પણ એ આમાં આવે નહીં. શામાં? આપણે શું કહીએ એને? સમાંતર શ્રેણીમાં એ આવે. એના પછી આવશે સમાંતર શ્રેણીમાં નહીં આવશે. બરાબર. ગુણોત્તરમાં આવશે, સમાંતર શ્રેણીમાં આવશે નહીં. એટલે આપણે આને સમાંતર શ્રેણીમાં ગણતા નથી. તો આપણી પાસે છે બીજું અને ચોથું, એ સમાંતર શ્રેણી નથી. શું નથી? બીજું અને ચોથું, એ સમાંતર શ્રેણી નથી. બરાબર. ઓકે, ચાલો એના પછીનો દાખલો જોઈએ. જુઓ, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તમને પણ ઘણી મજા આવશે અને બને એટલા શું કહેવાય, બને એટલા સરળ રીતે દાખલા શીખવાનો પ્રયત્ન કરીશ. બરાબર. જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. એટલે આપણને એ આપ્યું. એ શું છે? a બરાબર 10, ડી બરાબર 10. હવે જુઓ, પ્રથમ 4 પદ એટલે a વત્તા ડી, a વત્તા 2d, a વત્તા 3d. આ તમારા 4 પદ થયા. એ શું છે? 10. પછી શું થાય? 10 વત્તા 10. પછી શું થાય? 10 વત્તા 10 દુ 20. પછી શું થાય? 10 વત્તા 30. હે ને? 3 ગુણ્યા 10 એટલે થાય 30. બરાબર. તો જવાબ શું છે આપણી પાસે? જવાબ છે 10, 20, 30, 40, જે માંગેલી સમાંતર શ્રેણી છે. બરાબર. ઓકે, હવે બીજું છે. બીજો દાખલો છે એ પહેલા આની જરાક કાઢી નાખીએ ફટાફટ. તો બીજો દાખલો જે છે તેની અંદર પણ આપણને કીધું છે a ની કિંમત આપી છે અને d ની કિંમત આપી છે. બહુ સરસ છે. a બરાબર -2, d બરાબર 0. આપણને ખબર છે 4 પદ. a, બીજું પદ છે a વત્તા d, પછી છે a વત્તા 2d અને પછી છે a વત્તા 3d. તો જો a એટલે શું? તો -2. a વત્તા d એટલે -2 વત્તા 0 એટલે -2. -2 વત્તા 2d એટલે 2 ગુણ્યા 0 એટલે 0 અને એ બી થયા -2. અને પછી a વત્તા 3d, 3 ગુણ્યા 0 એટલે 0 એટલે a વત્તા 3d એટલે a વત્તા 0 એટલે કેટલા થાય? -2. આમ તમારી શ્રેણી છે -2, -2, -2, -2, -2, ડોટ 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 ડોટ. અને આ શ્રેણી પણ કેવી છે? સમાંતર શ્રેણી છે. કેમ? સામાન્ય તફાવત 0 છે માટે. શું છે સામાન્ય તફાવત? 0. એના પછીનો દાખલો જોઈએ. તો એના પછીનો છે 3 નંબર. આ તમારો દાખલો. એની અંદર આપ્યું છે a બરાબર 4, d બરાબર -3. હવે જો પ્રથમ પદ એટલે a, બીજું પદ એટલે a વત્તા d, ત્રીજું પદ એટલે a વત્તા 2d અને ચોથું પદ એટલે a વત્તા 3d. તો a ની કિંમત છે 4, પછી છે 4
વત્તા ઓછા 3 પછી છે 4 વત્તા 2 કૌંસમાં ઓછા 3 પછી છે 4 વત્તા 3 કૌંસમાં ઓછા 3 બરાબર. તો આપણી સમાંતર શ્રેણી થવાની 4 ની 4 પછી 4 માંથી 3 જાય તો 1 પછી 3 દુ 6 4 માંથી 6 જાય તો છે ને ઓછા 6 થયા ને તો 4 ઓછા 6 કેટલા થાય ઓછા 2 પછી થાય 3 તારી 9 9 માંથી 4 જાય તો રહી 5 પણ કેવા 5 ઓછા 5 ઋણ 5 સોરી. તો આ આપણી માંગેલી સમાંતર શ્રેણી છે. શું છે માંગેલી સમાંતર શ્રેણી થઈ ગઈ. કઈ બીજાનો આ દાખલો છે ત્રીજો બરાબર ને બીજાનો આ દાખલો છે ત્રીજો. હવે આપણે જોઈએ છે બીજાનો ચોથો દાખલો જોઈશું બરાબર કયો જોઈશું ચોથો તે પહેલા જરાક આને સાફ કરી નાખીએ. તો હવે આપણે આગળનો દાખલો જોઈશું. હોપફુલી આ તમને સમજ પડી હશે. આ ચોથો દાખલો છે જે બી ખૂબ સરળ છે તો તમને બેઝિકમાં પણ પૂછાઈ શકે. તો આપેલો છે આપણને a બરાબર -1 અને d બરાબર 1/2. તો આપણી સમાંતર શ્રેણી થાય a વત્તા d a વત્તા 2d a વત્તા 3d એ આપણો પ્રથમ 4 પદ થાય. તો પ્રથમ પદ તો આપણને ખબર જ છે તે લખી દીધું -1 બીજું પદ -1 વત્તા 1/2 પછી -1 વત્તા 2 કૌંસમાં 1/2 પછી આવશે -1 વત્તા 3 કૌંસમાં 1/2 એટલે આપણા પદો શું થવાના છે તો આપણું પ્રથમ પદ આવ્યું -1 હવે -1 વત્તા 1/2 કેટલો થાય -1/2 2 કા 2 અને એવું થાય બરાબર ને. હવે છે 2 થી 2 કેન્સલ -1 વત્તા 1 થઈ ગયા 0 પછી થાય 3 એટલે થાય -1 વત્તા 3/2 બરાબર. આને આપણે સિમ્પ્લિફિકેશન કરીએ છીએ 2 કા 2 એટલે આનું સિમ્પ્લિફિકેશન થાય -2 વત્તા 3 છેદમાં 2 જવાબ આવશે 1/2. એટલે કે આપણી માંગેલી શ્રેણી શું છે જે માંગેલી જે શ્રેણી છે તે થઈ છે આપણી પાસે -1 -1/2 0 1/2 બરાબર. આપણી માંગેલી શ્રેણી થાય અને તમને આ દાખલો બેઝિકમાં પૂછાઈ શકે સ્ટાન્ડર્ડમાં બી પૂછાઈ શકે એવું નથી કે સ્ટાન્ડર્ડમાં ના પૂછાય. સ્ટાન્ડર્ડમાં ક્યારેક ક્યારેક એવા દાખલા પૂછાઈ જાય તે આપણને એમ લાગે કે આ બેઝિકમાં પણ નહીં પૂછાવાયું હોય પરંતુ એ લોકોને શું કરવાનું હોય છે ઘણા બધા છોકરાઓમાંથી સારા છોકરાઓને બહાર કાઢવાના હોય છે એટલે જેને બેઝિક આવડે છે તેવા છોકરાઓને પણ એ લોકો જોઈ લે બરાબર. ઓકે તો આગળ જવા દઈએ આપણે હવે જરાક નીકળી જાય એટલે એના પછીનો દાખલો જોઈશું. આના પછીના જે દાખલા છે તેને આપણે જોતા જઈએ છીએ. તો હવે આપણી પાસે રહ્યો છે દાખલા નંબર 5. દાખલા નંબર 5 છે a બરાબર -1.25 અને d બરાબર ઓછા 0.25 એક મિનિટ બરાબર લખીએ ને ઓછા 0.25 એટલે આપણી પાસે છે a વત્તા d a વત્તા 2d આપણું સૂત્ર છે અને a વત્તા 3d પ્રથમ 4 પદ શોધવા કીધા 5 હોય તો a વત્તા 4d બરાબર. તો આપણે હવે લખતા જઈએ. તો a ની કિંમત છે -1.25 પછી છે -1.25 વત્તા કૌંસમાં -0.25 પછી છે એ છે -1.25
વત્તા 2 કૌંસમાં ઓછા 0.25 અને પછી એના પછી ત્રીજું પદ ચોથું પદ છે એ એટલે ઓછા 1.25 વત્તા 3 કૌંસમાં ઓછા 0.25 બરાબર. તો હવે શું થાય છે આપણે જરા જોઈ લઈએ. તો પ્રથમ પદ થયું છે આપણી પાસે એ છે ઓછા 1.25 પછી થયું છે ઓછા 1.25 અને એમાં ઓછા 1.25 માં 0.25 ઉમેરાય એટલે શું થાય 1.50 શું થઈ જાય 1.50 1.50 એટલે 1.5 લખાય પછી થાય ઓછા 1.25 ને આ છે 25 25 25 નું 50 એટલે 0.5 ઉમેરવાના એટલે ત્યાં ઓછા 1.75 અને પછી ત્યાં 25 75 એટલે ત્યાં 2 કેટલા થયા ઓછા 2 બરાબર ને આ થયા 0.75 25 તારીખ 75 ગુણ્યા 125 125 વત્તા 75 થાય 200 એટલે આ થયા 2.00 એટલે 2.00 પણ કેવા ઋણ અને આ શું થયું છે તમારા 4 પદ માંગેલા 4 પદો છે અને આ તમને પૂછી શકાય બરાબર. આ દાખલો પણ તમને પૂછી શકાય. હવે છે આપણી પાસે પ્રશ્ન નંબર 3 શું કહે છે નીચે આપેલી સમાંતર શ્રેણીમાંથી પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. હવે જો આ 2 માર્કમાં 1 માર્કમાં તમને પૂછી શકાય બેઝિક સ્ટાન્ડર્ડ બંનેમાં પૂછી શકાય. અચ્છા હવે 4 દાખલા આપેલા છે તેમાંથી આપણે ફટાફટ જોઈ લઈએ. પહેલા શું કીધું છે તો આ તમારું પ્રથમ પદ એટલે a બરાબર પ્રથમ પદ લખીશું ને a બરાબર 3. હવે d એટલે શું છે d બરાબર a2 માઇનસ a1. હવે a2 શું છે આ તો આપણો a2 એટલે તે 1 ઓછા 3 જવાબ શું આવે ઓછા 2 શું આવશે ઓછા 2 બરાબર. હવે આપણે આની વાત કરીએ બીજા દાખલાની અંદર a શું છે a બરાબર ઓછા 5 a બરાબર છે ઓછા 5 જ્યારે d બરાબર શું લખાય d બરાબર a2 માઇનસ a1 a2 શું છે આપણી પાસે ઓછા 1 ઓછા 5 એટલે થયા ઓછા 1 વત્તા 5 એટલે જવાબ આવ્યો 4. કેટલો આવ્યો સામાન્ય તફાવત 4 બરાબર. હવે ત્રીજો દાખલો જોઈશું તે પહેલા આને જરા કાઢી નાખીએ. તો આપણે જોઈશું દાખલા નંબર 3. આની અંદર a એટલે પ્રથમ પદ a બરાબર 1 ત્યાં થાય જ્યારે d બરાબર a2 માઇનસ a1 લખીશ તો હું લખીશ 5/3 ઓછા 1/3 બરાબર 5 ઓછા 1/3 બરાબર 4/3 શું આવશે 4/3 બરાબર. હવે જો ચોથો દાખલો છે તેની અંદર આપણને કીધું છે a બરાબર 0.6 અને d બરાબર લખ્યું a2 માઇનસ a1 બરાબર 0.9 સોરી નોટ 0 પોઈન્ટ 1 પોઈન્ટ શું આપ્યું છે 1 પોઈન્ટ 1.7 ઓછા 0.6 એટલે કેટલા થાય આપણો જવાબ આવશે 1.1 શું આવશે 1.1 જે શું છે બરાબર 1.1 જે શું થઈ ગયું છે આપણો સામાન્ય તફાવત થઈ ગયો બરાબર. આપણું પ્રથમ પદ થયું અને આ સામાન્ય તફાવત થયો. તો આ 3 દાખલા તો તમને સમજ પડી જ ગયા હશે અને હજુ સુધી અગર ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઘંટીના બટનને દબાવી દેજો કે જેથી તમને બધા જ નોટિફિકેશન મળતા રહે બરાબર. બને ત્યાં સુધી ધોરણ 10ના તો બધા જ વિડીયો મૂકતો જ રહું છું અને 2026 માટે જે જરૂરી હશે તે તો ખાસ મૂકીશ. બેઝિક માટે આ પ્રકરણ 13 માર્કનું છે જે પહેલા જ મેં તમને કહી ગયો છું કે 10 થી 13 માર્કનું પૂછાશે જ્યારે સ્ટાન્ડર્ડ માટે આપ 7 થી લઈને 9 માર્ક સુધીનું પૂછાઈ શકે બરાબર. હવે ચોથો દાખલો જોઈએ છે શું કહે છે નીચેની કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે કે નહીં તે પહેલા તો કહેવાનું છે. તે સમાંતર શ્રેણી બને તો સામાન્ય તફાવત d અને પછીના 3 પદ લખો. હવે જુઓ આપણને સામાન્ય તફાવત બી કીધું અને પછીના 3 પદ બી કીધું બરાબર ને. તો આપણે લખતા જઈએ 2 4 8 ને 16 શું છે
2 4 8 ને 16 આ છે મારી પાસે પહેલો દાખલો છે જેમાં લખ્યું છે 2 4 8 અને 16 હવે જુઓ a બરાબર 2 અને d બરાબર થાય 4 ઓછા 2 એટલે 2 અને અગર હું આ બે નો તફાવત લેમ એટલે કે d બરાબર a3 માઇનસ a2 તો મને મળે 8 ઓછા 4 બરાબર 4 મતલબ કે આ બે સામાન્ય તફાવત સમાન નથી માટે પ્રથમ જે છે ને પ્રથમ આપેલી સંખ્યા 2 4 8 ને 16 એ સમાંતર શ્રેણી નથી શું નથી સમાંતર શ્રેણી નથી હવે બીજું જોઈએ બીજીની અંદર શું આપ્યું છે બીજામાં જે આપણને આપ્યું છે ને અહીંયા જોતા જઈએ આ છે આપણું પ્રથમ પદ અને આ છે બીજું પદ તો ડી બરાબર શું થાય ડી બરાબર 5/2 ઓછા 2 5/2 ઓછા 2 ને 2 દુ 4 લસા થયો 2 એટલે 2 દુ 4 છેદ 2 એટલે થાય 1/2 જ્યારે અગર આપણે આનો તફાવત લઈએ આનો તફાવત એટલે ડી બરાબર લઈએ ડી બરાબર 3 ઓછા 5/2 કેટલા થાય 3 દુ 6 6 ઓછા 5/2 એટલે જવાબ આવે 1/2 આ બંને વખત તફાવત કેવો આવે છે સામાન્ય આવ્યો છે એટલે સરખો આવ્યો છે માટે આપણે શું કહી શકીએ કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે બરાબર આ સમાંતર શ્રેણી હોય તો આપણને એના પછીના કેટલા પદ લખવાના છે કીધા છે આપણને 3 પદ લખવાના કીધા છે તો 3 પદ લખીએ એના પછીના તો એના પછીના 3 પદ શું થાય તો આપણે શું કરવાનું છે દર વખત 1/2 ઉમેરવાના છે તો 7 માં 1/2 ઉમેરીએ તો 7/2 તો શું થાય એટલે થાય 8/2 એટલે થાય 4 શું થાય 4 હવે 4 ની અંદર 1/2 ઉમેરીએ એટલે 4 અને 4 દુ 8 ને 1 9 શું આવે 9/2 અને પછી ફરી આપણે ઉમેરીએ તો શું આવશે 5 આવશે શું આવશે 9/2 વત્તા 1/2 એટલે 10/2 એટલે જે 5 પછી શું આવશે 5 પછી આવશે 9 પછી આવશે 5 દુ 10 અને 1 11 એટલે 11/2 આવશે બરાબર તો આ તમારા પછીના 4 પદ હશે ઓકે હવે એના પછીનો દાખલો જોઈએ દાખલા નંબર 3 જે કહે છે ઓછા 1/2 ઓછા 1.2 ઓછા 3.2 ઓછા 5.2 ઓછા 7.2 3.2 ઓછા 1.2 કેટલા થાય 2 શું થાય 2 થાય કેવા 2 ઋણ 2 કેવા ઓછા 2 સામાન્ય તફાવત એટલે શું a2 માઇનસ a1 બરાબર ને એટલે ઓછા 3/2 ઓછા 3.2 ઓછા 1.2 એટલે ત્યાં ઓછા 3.2 વત્તા 1.2 એટલે ત્યાં ઓછા 2 શું આવ્યો તફાવત આવ્યો ઓછા 2 હવે આપણે આ તફાવતને આગળ કન્ટિન્યુઅસ કરવો હોય આગળ આપણે લખવું હોય તો શું લખીશું 7.2 માં 2 ઉમેરીએ તો 9.2 શું આવશે અગાડીનો જવાબ 9.2 આ પણ એ છે સમાંતર શ્રેણી અને એના પછીના 3 પદ છે તે શું આવે 9.2 ઓછા 9.2 ઓછા 11.2 અને ઓછા 13.2 બરાબર આમ એના 3 આવશે બરાબર હવે છે આપણી પાસે ઓછા 10 આ દાખલો છે 4 નંબર ઓછા 10 ઓછા 6 ઓછા 2 ઓછા 2 ઓછા એટલે શું થયું ઓછા 6 ઓછા 10 એટલે થયા ઓછા 6 વત્તા 10 એટલે થયા 4 અને અગર આ બેનો તફાવત લઈએ તો શું આવે એ હવે ઓછા 2 ઓછા ઓછા 2 ઓછા 6 કેટલા થાય ઋણ 2 ઓછા કારણ કે આ આપણું થયું a3 માઇનસ a2 કરવાનું ને ઓકે તો ઓછા 2 ઓછા 6 એટલે થયા ઓછા 2 વત્તા 6 એટલે થયા 4 આ સામાન્ય તફાવત બંને વખત સરખો હોવાથી આ છે આપેલું તે શું છે એક સમાંતર શ્રેણી છે બરાબર તો આ સમાંતર શ્રેણી છે અને આ સમાંતર શ્રેણી છે
આપણે એના પછીના 3 પદ શોધીશું અને એનો સામાન્ય તફાવત કેટલો આવ્યો છે? એનો સામાન્ય તફાવત આવ્યો છે આપણી પાસે 4. બરાબર, સામાન્ય તફાવત 4 આવ્યો છે, તો આપણે એના પછીના પદ શોધી શકીએ અને એમાં કઈ ખાસ વાર લાગશે નહીં. તો આના પછીના 4 એટલે 2 માં 4 ઉમેરીએ તો થાય 6, 6 માં 4 ઉમેરીએ તો થાય 10, 10 માં 4 ઉમેરીએ 14, 14 માં 4 ઉમેરીએ તો 18. બરાબર, તો આ તમારો બીજા 4 પદ આવી ગયા. બરાબર, કયા કયા? આ છે દાખલા નંબર 4 અને છે એના 6, 10, 14 અને હા, આ 3 જ આપણને પદ છે, એટલે 3 પદ લખવાના છે. તો 6, 10 ને 14 18 આવશે એના પછી. બરાબર, હવે જુઓ, હવે આપણને પૂછે 3 3 વત્તા 2 વર્ગ 3 વત્તા વર્ગમૂળમાં 2, 3 વત્તા 2 વર્ગમૂળમાં 2, 3 વત્તા 3 વર્ગમૂળમાં 2. હવે જો સામાન્ય તફાવત શું આવે? વર્ગમૂળમાં 2. કેમ? તો જુઓ ને, બાદ કરીએ ને આપણે શું કરી શકીએ? આ બાદબાકી કરીને જોઈ લઈએ. ઓકે, તો આપણને આપ્યું છે આ આપણું બીજું પદ છે, એટલે a2 માઇનસ a1 થાય d બરાબર. તો આપણે લખ્યું 3 વત્તા વર્ગમૂળમાં 2 ઓછા 3, એટલે આ કેન્સલ, એટલે આવ્યો આપણો જવાબ વર્ગમૂળમાં 2. હવે વર્ગમૂળમાં 2 છે, હવે આ બેનો તફાવત લઈ લઈએ, a3 અને a2 નો. તો a3 બરાબર કેટલા છે? a3 ઓછા a2, તો એ છે 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 ઓછા 3 વત્તા વર્ગમૂળમાં 2. જેવું આપણે આ પદને ખોલીશું એટલે આપણો જવાબ અહીંયા આપણને મળી જશે, જે શું હશે? 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 ઓછા 3 ઓછા વર્ગમૂળમાં 2. આથી આ કેન્સલ, આ એક વર્ગમૂળમાં 2 કેન્સલ, એટલે જવાબ આવ્યો વર્ગમૂળમાં 2. આમ દર વખતે સામાન્ય તફાવત વર્ગમૂળમાં 2 રહે છે, માટે આ આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે આપણે એના પછીના 3 પદ શોધવાના હોય તો આપણે શોધી કાઢીએ એના પછીના 3 પદો. તો એના પછીના 3 પદો છે 3 વત્તા 3. અચ્છા, આવ્યું ને? તો આના પછીના 3 પદ લખવાના છે, એ છે 3 વત્તા 4 વર્ગમૂળમાં 2, 3 વત્તા 5 વર્ગમૂળમાં 2 અને 3 વત્તા 6 વર્ગમૂળમાં 2. એમ થશે. કેમ? બરાબર, ઓકે, સમજ પડી ને? ઠીક છે, કારણ કે આપણે ખાલી વર્ગમૂળમાં 2 ઉમેરતા જવાનું છે. ઓકે, એના પછીનો જે છે દાખલો, એ દાખલા નંબર 6 જોઈએ. દાખલા નંબર 6 શું કહે છે? દાખલા નંબર 6 આપણને કહે છે, અચ્છા, આ છે 0.2 અને 0.22. સામાન્ય તફાવત d બરાબર 0.22 ઓછા 0.2. ના સમજ પડે તો આપણે એમ લખીએ 0.22 ઓછા 0.2. બરાબર, એટલે આ છે 2 માંથી કઈ નહીં જાય તો 2 અને 2 માંથી 2 જાય તો 0, અને ત્યાં 0.02. જ્યારે એના પછીનું પદ જોઈએ, એના પછીનું પદ જે છે તેનો તફાવત જોઈએ. એના પછીનું પદ છે 0.222 ઓછા 0.22, એટલે આ થયા 2, 0.0. હવે આ જે 2 પદ છે ને, આ 2 પદ તે સરખા નથી, માટે આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. 5 નંબરની જે શ્રેણી, 6 નંબરની જે શ્રેણી છે તે સમાંતર શ્રેણી નથી. એના પછી આપ્યું છે, અચ્છા 5, 6, 7 નંબર. 7 નંબર શું કહે છે? તો 7 નંબરમાં આપણને આપ્યું છે 0 ઓછા 4, પછી ઓછા 8 ઓછા 12. હવે આપણને અહીંયા દેખાય જ છે કે સામાન્ય તફાવત ઓછા 4 સરખો જ છે. શું છે? બરાબર ને? આને સામાન્ય તફાવત શું થાય? તો ઓછા 4 ઓછા 0, એટલે થાય ઓછા 4. પછી છે ઓછા 8 ઓછા 4, એટલે થાય ઓછા 8 વત્તા 4, એ બી થાય ઓછા 4. એટલે આ બે સામાન્ય તફાવત સરખા છે, તો આના પછીના 3 પદ, એટલે
12 ને 4 16 એટલે ઓછા 16, 16 ને 4 20 એટલે ઓછા 20, 20 ને 4 24 એટલે ઓછા 24, બરાબર. આ થયા તમારા બીજા 3 પદો, બરાબર ને. ઓકે, હવે એના પછીનો જે દાખલો છે તે જોતા જઈએ. જુઓ, બને ત્યાં સુધી જેટલું સરળતમ થઈ શકે એટલું સરળતમ કરવાની હું કોશિશ કરીશ. તમને ના સમજ પડે તો તમે કોમેન્ટમાં જરૂરથી લખી શકો કે ભાઈ સર આ સમજ પડી નહીં, તો હું ફરી સમજાવીશ. હવે જુઓ, આ જે દાખલો છે ને તે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે દર વખતે -2 -2 -2 -2 લખ્યું છે. અહીં સામાન્ય તફાવત શું આવે છે? શૂન્ય આવે છે. શું આવે છે? શૂન્ય. સામાન્ય તફાવત આમાંથી આને માઇનસ કરીએ તો શૂન્ય, અથવા આમાંથી આને માઇનસ કરીએ તો શૂન્ય, અથવા આમાંથી આને માઇનસ કરીએ તો શૂન્ય. -1/2 ઓછા ઓછા વત્તા થઈ જાય એટલે થઈ ગયા શૂન્ય. હવે જયારે આનો જવાબ જ શૂન્ય આવતો હોય તો એના પછીના 4 પદ બી એ જ આવવાના. એ શું આવવાના છે? -1/2, પછી વળી 1/2, પછી ઓછા પાછા 1/2, એમ જ આવવાના છે ને. ઓકે, હવે આપણને આપ્યું છે 1, 3, 9, 27. હવે જુઓ, આ કોઈ સામાન્ય તફાવત સરખા છે? 3 ઓછા 1 કરીએ તો આવે 2, અને 9 ઓછા 3 કરીએ તો આવે 6. આમ સામાન્ય તફાવત સરખા નથી એટલે આ સમાંતર શ્રેણી નથી. જ્યારે આપણે જોઈ રહ્યા છે 10મા ની અંદર ડી બરાબર શું થાય? a2 - a1 એટલે 2a માઇનસ a સામાન્ય, રહ્યું 2 - 1 એટલે થયા 1a, એને લખાઈએ. પછી જોઈએ તો a4 - a3 શું થાય? તો એ થાય 4a ઓછા 3a, એ સામાન્ય, 4 ઓછા 3 ફરી 1, જવાબ આવ્યો a. આમ દરેક વખતે સામાન્ય તફાવત શું આવે છે? a. અને એના બીજા આપણને 3 પદ લખવાને કહે છે તો 4a પછી આવે 5a, 6a અને 7a. શું જવાબ આવશે? જવાબ આવશે 5a, 6a અને 7a, બરાબર. હવે આગળ જોતા જઈએ. જો તમારે પૂરેપૂરા માર્ક લાવવા હોય તો તમારે શું કરવું જોઈએ? પોતાની નોટ બનાવી રાખવાની. કોઈ બી જે સારામાં સારું સમજાવ્યું હોય, તમને જે બરાબર સમજ પડી હોય તે તમારે લખી રાખવાનું, કે પરીક્ષા વખતે તેને વાંચી શકાય તો જ ભાઈ માર્ક આવે, નહીં તો માર્ક આવે નહીં. હવે આપ્યું છે આ a નો વર્ગ, a નો ઘન, a ની 4 ઘાત. હવે આ કોઈ સમાંતર શ્રેણી નથી. શું નથી? આ સમાંતર શ્રેણી નથી. આ છે વર્ગમૂળમાં 2, પછી આ છે 4 એટલે થાય 8 ને શું લખાય? વર્ગમૂળમાં 4 દુ 8, 4 ગુણ્યા 2. પછી છે વર્ગમૂળમાં 9 દુ 9 ગુણ્યા 2. પછી છે વર્ગમૂળમાં 32 એટલે 16 ગુણ્યા 2, 16 ગુણ્યા 2. આ થઈ ગયા વર્ગમૂળમાં 2. આ થઈ ગયા 2 વર્ગમૂળમાં 2, કારણ કે 4 નું વર્ગમૂળ કાઢીએ તો 2 થાય, અને 2 નું તો નહીં થાય. અને પછી થાય 3 વર્ગમૂળમાં 2, 3 વર્ગમૂળમાં 2. પછી થાય 4 વર્ગમૂળમાં 2. તો આ સમાંતર શ્રેણી છે. શું છે? આ સમાંતર શ્રેણી જરૂર છે. આ કયાની વાત કરીએ છીએ આપણે વાત કરીએ છીએ 12મા દાખલાની. એ શું છે? સમાંતર શ્રેણી છે. એના પછી શું આવશે? બીજા 3 પદ, તો 5 વર્ગમૂળમાં 2, 6 વર્ગમૂળમાં 2 અને 7 વર્ગમૂળમાં 2. એના પછીના પદો આવશે, બરાબર. ઓકે, અને આને શું લખાય? 5 વર્ગમૂળમાં 2 ને મારે લખવું હોય તો 5 વર્ગમૂળમાં 2 ને 5 ને અંદર ગુણી દઈએ તો 5 × 5 = 25 દુ 50 એટલે તે વર્ગમૂળમાં 50, 36 અને 36, 6 નો વર્ગ થાય 36, 36 દુ 72 એટલે થાય વર્ગમૂળમાં 72, અને 7 × 49, 49 દુ થાય 98 એટલે વર્ગમૂળમાં 98. આ અથવા આ બંને જવાબ સાચા જ છે. તમને જે યોગ્ય લાગે તે તમે લખી શકો, બરાબર. હવે એના પછીનું પદ આપ્યું છે. એના પછીનું એટલે 13મા નંબરનો દાખલો જે છે, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 9, વર્ગમૂળમાં 12. આ કોઈ સમાંતર શ્રેણી નથી. કેમ? સામાન્ય તફાવત જ તમે નહીં કાઢી શકો તો સમાંતર શ્રેણી ક્યાંથી બનાવી શકાય, બરાબર. એટલે આમાં સમાંતર શ્રેણી નથી. શાનામાં નથી? તો આ પદની અંદર. કેમ? અને આનો જે તફાવત છે તે આપણે શોધી શકીએ એમ નથી.
બરાબર, આ થઈ ગયા 3, આ થઈ ગયા નહીં, એટલે નહીં થશે. બરાબર, હવે 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25 અને 7 નો વર્ગ 49. આની વચ્ચે તફાવત છે 8, આની વચ્ચે છે 16. તફાવત જ બદલાઈ ગયો, માટે આ સમાંતર શ્રેણી નથી. શું નથી? આ કોઈ સમાંતર શ્રેણી નથી. હવે આપણને જે આગળનો દાખલો આપ્યો છે, દાખલા નંબર 15, બરાબર, તેની વાત કરીએ. એટલે આ દાખલો છે છેલ્લો. અને આની વાત કરીએ તો 1 નો વર્ગ થાય 1, 5 નો વર્ગ થાય 25, 7 નો વર્ગ થાય 49 અને 73. હવે જો આની વચ્ચેનો તફાવત છે 24, જ્યારે આની વચ્ચેનો તફાવત બી છે 24, જ્યારે આની વચ્ચેનો તફાવત કેટલો છે? 72 ઓછા 72 નહીં 73 છે, બરાબર. 73 ઓછા 49 એટલે થયા 6, આ 13, 9 ને 4 13 એટલે 4 અને 2 હવે બી થયા 24. હવે એની આગળનું પદ જોઈએ મારે તો શું કરવું પડશે? 73 વત્તા 24, 73 વત્તા 24, 4 ને 3 7 ને 97. શું આવશે એની પછીનો? 97. હવે 97 વત્તા 24, 7 ને 10 ને 11 1 વત્તા 1, 9 ને 10 ને 12 121. એની પછીનું પદ 121, 121 વત્તા 24, 4 ને 1 5, 145. શું આવશે? 145 તે માંગેલા પદો છે. સોરી, 145, બરાબર. 145. આમ 97, 121 ને 145 એ માંગેલા એના પછીના પદો છે. હવે આ સ્ટાન્ડર્ડમાં પૂછવા જેવો દાખલો છે કે આના પછીના બે પદ લખો. 2 માર્કમાં પૂછી શકાય. ઓકે, તો આના પછીના સ્વાધ્યાયને આપણે 1-2 દિવસની અંદર હું મૂકી દઈશ. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આપણે ધીરે ધીરે કરીને પેપર સોલ્યુશન પણ મૂકતા જઈશું અને તમને પેપરમાં પૂછાય સ્ટાન્ડર્ડ અને બેઝિક બંનેમાં તેવા 1 માર્કના 2 માર્કના પુસ્તક બહારના જે દાખલાઓ છે તે પણ મૂકતા જ જઈશું. બરાબર, તો નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.